આ વખતે આંબામાં પરિસ્થિતિ આ 5-6 વર્ષથી આમ જ થાય. ખાતર નાખીએ, દવાઈ છાંટીએ, તો કંઈ વળતર મળતી નથી ને હવામાન ઓલું વાય એટલે એમાં બધું બળતું જ જાય. હવે આમાં ખેડૂને બહુ તકલીફ છે. આંબા હવે કાઢી નાખવાની તૈયારી પાસે, બીજું કંઈ આમાં વળતર મળતી જ નથી જરાય. હવે અમુક ફૂટા અડધે 50% ફૂટા, 50% એમને પાકમાં પૂરેપૂરી. હજી આનું કાંઈ નક્કી નહીં. કેરી આવે વેચે તઈ હાસી, બાકી અટાણે કંઈ આનું નક્કી જ નથી. આપણે જોઈએ છે કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ એક બહુ મોટો પ્રશ્ન છે. આજની તારીખે આપણે જે શિયાળાનો જે અનુભવ કરવો જોઈએ એ અનુભવ થતો નથી. શિયાળો છે લેટ રહે છે, એટલે મતલબ ટેમ્પરેચરમાં વેરિએશન છે. વરસાદ જે છે એ પણ ઓગસ્ટમાં પૂરો થઈ જવો જોઈએ, એને બદલે દિવાળી અને દિવાળી પછી પણ વરસાદ આવેલ હતો. તો આવું બધું જો થવાને કારણે આંબાની જે દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ વિક્ષેપમાં પડી ગઈ, અને એને કારણે એનું જે પરફોર્મન્સ મળવું જોઈએ એ મળતું નથી. સામાન્ય રીતે 10થી 15% જેટલું ફ્લાવરિંગ આવી જતું હોય છે, તો એ ફ્લાવરિંગ આ વખતે ઝીરો આવ્યું જ નથી. ડિસેમ્બરની અંદર 40-50% જેટલું ફ્લાવરિંગ હોય છે દર વખતે. એટલે ઓવરઓલ જોવા જાય તો ડિસેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં 60-70% એ ફ્લાવરિંગ આપણે પહોંચી જતા હોય છે. તો ડિસેમ્બરની અંદર ફ્લાવરિંગ માંડ 15-20% જેટલું આવ્યું છે, બહુ ઓછું આવ્યું. અને હવે જાન્યુઆરી છે એની પણ આપણે લગભગ 15 જાન્યુઆરીની નજીક પહોંચવા આવ્યા છે, છતાં હજી પણ ફ્લાવરિંગ છે જોઈએ એવું આવ્યું નથી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો એક તો લેટ ફ્લાવરિંગ છે, બીજું એકદમ ઓછું ફ્લાવરિંગ છે. ત્રીજો પ્રશ્ન એ છે કે માની લ્યો કે હજી અત્યારે હવે પછીનું જે ટ્રાવેલિંગ છે એમાં કદાચ વાતાવરણ સપોર્ટ કરે અને ફ્લાવરિંગ આવી જાય અને ઓવરઓલ છે આપણે 60-70% ફ્લાવરિંગ કદાચ પહોંચી પણ જાય, પણ ફ્લાવરિંગ આવ્યા પછી જે ફ્રૂટ સેટિંગ એટલે કે ફળધારણની જે પ્રક્રિયા છે એ એટલી જ અગત્યની છે. અને દર વખતે વાતાવરણને કારણે ફ્લાવરિંગ તો આવી જાય છે. ગયા વખતે ખૂબ સારું ફ્લાવરિંગ આવ્યું હતું, પણ ફળધારણ પ્રક્રિયા ખૂબ જ વીક હતી, એટલે ઉત્પાદન ઉપર માઠી અસર થયેલ હતી. એવી રીતે આ વખતે પણ કદાચ ફ્લાવરિંગે આપણે પહોંચી જાય 60-70%, તો પણ આ ટેમ્પરેચરનું જે વેરિએશન છે એને કારણે કદાચ ફળધારણ કેટલું થાય એ મારી દ્રષ્ટિએ થોડું અઘરું છે. એટલે ઓવરઓલ જે પિક્ચર સિનારીઓ જે છે એ ફ્લાવરિંગ લેટ છે, ખૂબ ઓછું છે, અને જે છે એમાં પણ ફળધારણ કેટલું થશે કહી શકાય નહીં. એટલે આગળ હવે વાતાવરણ કેવું રહે એના આધારે આપણે આગળ ખબર પડશે.